લીંબડી પાવર હાઉસ રોડ પરની વસાહતમાં નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ। રહીશોની હાલત કફોડી બની। લીંબડીની સેવા મંડળ કોલોની, જૈન સોસાયટી અને વોરા સોસાયટી વિસ્તારના પાછળના ભાગે વરસાદના પાણીના નિકાલ ન થતાં પાણી ભરાયા। લીંબડી શહેરમાં જ્યારે પણ મુશળધાર વરસાદ વરસે છે ત્યારે ખેડૂતો અને અન્ય લોકો હર્ષ અનુભવે છે, પણ રેલવે સ્ટેશન રોડ પર આવેલા જૂના પાવર હાઉસ પાછળ વિસ્તારની વોરા સોસાયટી, જૈન સોસાયટી, સેવા મંડળ કોલોની વિસ્તારના લોકોના જીવ અધર થઈ જાય છે। આ રહેણાંક વિસ્તારથી થોડે દૂર આગળના ભાગે પ્લોટિંગ કરનાર એક ડેવલપર્સના આ વિસ્તારમાં પાણી નિકાલનો રસ્તો તેણે માટીકામ કરી બોરાણ કરી દેતા આ વિસ્તારના વરસાદના પાણી નિકાલ ન થતાં હવે આ પાણી ગરીબ લોકોના ઘરની ફરતા ફરી વળે છે। છેલ્લા 2 વર્ષથી આ વિસ્તાર આખો ચોમાસું વિદાય ન લે ત્યાં સુધી જાણે બેટમાં ફેરવાઈ જતો તેમ ફેરવાઈ જાય છે। નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ બંધ કરવામાં આવેલ પાણીની આવકનો રસ્તો કોઈ ખોલાવી શકતા નથી। હાલમાં તો આ વિસ્તારના લોકોને ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હજુ વરસાદ બંધ થઈ ગઈ, ઘણો સમય થવા છતાં આવ્યો તેમ છતાં પણ હજુ આ વિસ્તારમાં વરસાદના પાણી એમ જ ભરાયેલા છે। શું આ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર જાગશે, લોકોની મદદે આવશે, એ તો હવે જોવાનું જ રહ્યું। લીંબડી લાઈવ ન્યૂઝ, અશ્વિન સિરાણા, લીંબડી। અમારે અત્યારે પાણી ખૂબ ભરાય છે। સેવા મંડળ કોલોની, જૈન કોલોની અને ઓરા સોસાયટીના આ ખૂણાઓથી અમારે ચોકડીમાં કોઈ બેન દીકરીઓ હાલી નીકળી શકતા નથી, દળાવાને જઈ શકતા, છોકરાઓ ભણવા જઈ શકતા નથી। ફરી અમે નગરપાલિકામાં રજૂઆત કરી, ચીફ ઓફિસરને અમે જાણ કરેલ છે, એ છતાં કોઈ આ નાના એરિયામાં કોઈ ધ્યાન આપતું નથી। એટલે જેથી કરીને આ બધું અમને સગવડ આપે વહેલા છે કે છોકરાઓ ભણવા જઈ શકે। અને બીજા નંબરમાં બહેરાውን દળાવા કેમ જવું, દવાખાનાનું કામ હોય, અમુક નાની મોટી એવી સમસ્યા ત્યાં રાખે। એ મારે 2-3 છોકરાઓ પડી ગયા, એક બહારથી ડોશીમાં આવ્યા હતા, એક રેલવેનો અહીંથી રસ્તો છે એ ત્યાં અહીંયા હાલીને જાય એટલે ડોશીમાં અહીં પડી ગયા હતા। અમારે અહીંયા ઘરમાં પોઝિશન થોડીક ખરાબ છે, બધું પાણી અહીંયા ચોમાસાનું ભરાય છે, કોઈ નગરપાલિકાવાળા કોઈ આવતા નથી। અહીંયા જીવજંતુ, અમારે છોકરા બધા નાના છે, બધા આવે જાય, અમારે કપડાં વાસણ કંઈ ધોવાની અહીં કંઈ સગવડ નથી, બધું પાણી ભરાઈ જાય એટલે અમારે બધું બહુ તકલીફ પડે છે। નગરપાલિકામાં અમે ઘણી વાર જઈએ એવા અપીલ કરી પણ કોઈ ધ્યાન દેતું નથી। એટલે છોકરાઓને અમારે કેવી રીતના સ્કૂલે મોકલવા, અમારે રહેવું કેવી રીતના, છોકરા નાના હોય એટલે જીવજંતુ બધા સાપ કે બધા અંદર ઘરમાં અમારે ઘૂસી જાય છે એટલે અમને બધી તકલીફ। તમારી શું માંગણી છે? અહીંયા બધું થોડીક સગવડ કરાવો, એમ કે રોડમાં બધા અહીંયા કોચિંગ છે, બધું ગારો છે, બધું પાણી આટલામાં અવારનવાર ભરાઈ જાય છે, કોઈ આવતા નથી તો સાહેબ અમારે એવી તકલીફ છે, અમે આ એવા એરિયામાં રહેવી છીએ કે આ એટલું બધું પાણી ભરાય છે, અમારે વેચવા જવું હોય તો અમે બહાર જઈ શકતા નથી। અમારા ઘરમાં કોઈ રળે એવું નથી તો મારે વેચવા કેવી રીતે જવું? તો તમે આ પાણીનો નિકાલ કરે એ રીતે કરો અને અમારે કંઈક રસ્તો હાલે એવો કરો। સવારમાં સ્કૂલ મૂકવા છોકરાઓને જવું હોય, એક તો રિક્ષા કૂંચાય અને અહીંયા સ્કૂલમાં સાહેબો રાયડું પાડે, આમ ચમ જવું, થોડોક રસ્તો સારો સાહેબ કરાવો ને તો સારું। બીજી શું તકલીફ છે? બીજી આ જો પાણી એ ભરાય છે, કાયમ રોડ હતો તોય પાણી ભરાતું હતું ને પાણીમાં આવીને જાવી એટલા પાણીમાં જાવીને આવી અમે કાયમ। તમારી શું માંગણી છે? કે રોડ સારો કરાવો અને પાણી નિકાલ કરાવો। આ બાજુ જાની ભાઈ રોડ બોલું બંધ કરાય ને ગટર એટલે ભરાઈ રહે પાણી, નકર તો આમ ભયું જતું હતું ત્યાં આગળ ગટર દઈ દીધી બરોબર, એટલે પાણી બધું પાછું પડે, નકર આમ ભોગા આમ જતું હતું એટલે ગટર થતી બુરાઈ ગઈ છે એટલે પાણી ભરાય છે। એટલે કોણે ગટર બંધ કરી દીધી? એ પાછા કોઈ નગરપાલિકા આવતું જ નથી, પ્લોટ વાળા અત્યારે કરી નાખી, નકર આ પાણી આટલું ભરાતું નતું, હાલ્યા જતા થોડું એલામાં। ચોમાસા પૂરતું ખોલ રાખી, અમારી મહેરબાની।